એનો જ્યારે નગર રચના યોજનામાં સમાવેશ થાય એટલે કે એને ટીપી કહી શકાય. ટાઉન પ્લાનિંગ એક્ટ જ્યારે લાગુ પડે જે તે જમીનની અંદર, ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ એના 3 મહત્વના પુરાવા હોય છે જેના ઉપરથી જમીનની હકીકતો જાણી શકાય છે. સૌથી પહેલો પુરાવો પાર્ટ પ્લાન. તો પાર્ટ પ્લાન એ એવી વસ્તુ છે કે સર્વે નંબરને ફાઇનલ પ્લોટ કેવા આકારમાં આપવામાં આવ્યો છે ને કઈ જગ્યાએ આપવામાં આવ્યો છે એ દર્શાવતો નકશો હોય છે અને પાર્ટ પ્લાન કહેવામાં આવે છે. બીજી વસ્તુ છે એફ ફોર્મ. એફ ફોર્મ એ એવી વસ્તુ છે કે એની અંદર જે મૂળ સર્વે નંબર છે એનું ક્ષેત્રફળ કેટલું હતું અને એ ક્ષેત્રફળને ફાઇનલ પ્લોટ કયા નંબરનો આપવામાં આવ્યો અને કેટલા ક્ષેત્રફળનો આપવામાં આવ્યો એ એફ ફોર્મ ઉપરથી જાણી શકાય છે. ત્યારબાદ ત્રીજો મહત્વનો પુરાવો છે ઝોનિંગ સર્ટિફિકેટ. એટલે કે એ જગ્યા કયા ઝોનમાં આવે છે એ જાણવા માટે એનું ઝોનિંગ સર્ટિફિકેટ જોવું ખૂબ જ જરૂરી બને. તો આ 3 મહત્વના પુરાવા છે ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ જે જગ્યાને ફાઇનલ પ્લોટ ફાળવ્યો હોય તેવી જમીનો માટે આ બાબત ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી બને.